સરકાર દ્વારા શિહોરની પેટા તિજોરીની શાખા બંધ કરવામાં આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ઓફિસ ચાલુ છે 2000 ઉપર વૃદ્ધ પેન્શનરો છે અને તમને તો ખ્યાલ છે 60 વર્ષ પછી અનેક બીમારીઓથી પીડાતા હોય પણ અહીંયાથી ટ્રાન્સફર થાય એટલે એના પેન્શનના કેસ હોય જે કાંઈ હોય એને ઓળખનું હોય આ તો એના માટે ભાવનગર જવું પડે અને 23-24 કિલોમીટરનું અંતર છે એટલા માટે એને સગવડતા મળે. સરકારનો ઉદ્દેશ હંમેશા પબ્લિકને સગવડતા માટેનો હોવો જોઈએ, બરોબર? તો આ સગવડતા સીનવાનો છે અને ફરીવાર કાર્યરત થાય. સફળતા બાદ પ્રાથમિક સ્કૂલો બંધ કરવાની સફળતા બાદ હવે તેજુરી પર સરકાર આવી છે. સાહેબ, આપના માધ્યમથી સરકારમાં અમારી રજૂઆત કરજો કે અમારા રોડ ઉપર ઉતરવું પડે નહીં. હું અહીંયા ગાંધીસિંહ માર્ગનગર આંદોલન કરશું. જો તેજુરી બંધ થશે ને અમારા ગરીબ વડીલ લોકોને જો ભાવનગરના ધક્કા થશે તો અમે કોઈ કાલે સળાઈ લેવાના નથી. અનેક જાતના પ્રશ્નો આપણે કાયમી હતી, જૂની હતી અને જોઈએ અત્યારે છીનવી લે. વધારે સગવડતા કર્યું તો એની બદલે અધૂરતા ઊભી થાય. કોઈ કાલે સળાઈ લેવાના નથી. અનેક જાતના પ્રશ્નો આપણે કાયમી હતી, જૂની હતી અને જોઈએ અત્યારે છીનવી લે. વધારે સગવડતા કર્યું તો એની બદલે અધૂરતા. સરકારની જીએસટી લગાડવા સફળતા બાદ, નોટબંધીની સફળતા બાદ, ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક સ્કૂલો બંધ કરવાની સફળતા બાદ હવે શહેરની અંદર તેજુરી પણ બંધ કરવા લાગી છે સરકાર. આ સરકારના પ્રજા માથે કેમ દામ પડે એ જ જોઈ રહી છે. સરકારના હિત માટે એક પણ કામ કરી રહી નથી. જે વૃદ્ધ માણસો હોય એને કેમ મુશ્કેલી પડે એવું કામ કરી રહી છે. જનતા હિતમાં એક પણ કામ કરી રહી નથી. એના માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને જો આ તેજુરી બંધ રાખવાનો નિર્ણય સરકાર નહીં બંધ કરે છે, એને જો ચાલુ રાખવાનો નિર્ણય નહીં કરે તો તાલુકાના શહેર કોંગ્રેસ રોડ ઉપર આવશે અને ગાંધીસિંહ માર્ગે આંદોલન કરશે. જરૂર પડશે તો બચવાનો રસ્તો અપનાવશે. ક્યાંય પણ કોંગ્રેસ જનતા માટે પાછીપાની કરશે નહીં. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય કરી દીધા. કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ. તિજોરી 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 સગવડતામાં વધારો થવાને બદલે એક સગવડતા છીનવાઈ રહી છે. 2000 જેટલા વૃદ્ધ પેન્શનરોની જે સગવડતા છે એમને પેન્શન મળે છે. એમની ઓળખ માટે એને દર વર્ષે અહીંયા આવવું પડે છે. એના માટે હેરાનગતિમાં વધારો થાય એવા સરકારે નિર્ણય લીધો છે. તો આ નિર્ણય વહેલી તકે પાછો ખેંચવામાં આવે અને પેન્શનરોના હિતમાં તદુપરાંત નોટરી વકીલ હોય એના માટેની સ્ટેમ્પ પણ અહીંયા મળે છે ટ્રેઝરીમાં. તો વકીલોને પણ અગવડતા પડશે. એટલે આ તમામ અગવડતાઓ દૂર થાય અને વહેલી તકે ટ્રેઝરી ફરીવાર કાર્યરત થાય એ અમારી કોંગ્રેસ પક્ષ તરફથી આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારમાં રજૂઆત થાય એવી અમારી કોંગ્રેસ પક્ષ વતી રજૂઆત છે.